જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જાણીએ આપણે આજનો દિવસ કેવો. મિત્રો, આજે તારીખ 24 ડિસેમ્બર 2023 રવિવાર. મિત્રો, આજનો શુભ રંગ ક્રીમ અને પીળો. આજના અનુકૂળ દેવતા વિષ્ણુ, બ્રહ્મા, સૂર્યનારાયણ દેવ. આજની શુભ ધાતુ સોનું અને પિત્તળ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરનું મગજ. શુભ પદાર્થ હળદર અને લવણ કેસર. શુભ અન્ન પીળા કલરની દાળ. શુભ દ્રવ્ય ઘી. ભાગ્યવર્ધક પુષ્પ પિત્ત પુષ્પ અને હજારી ફૂલ. ભાગ્યવર્ધક સુગંધ કસ્તુરી અને કેસર. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવ્યા છે. સૂર્ય આજે 8મા ભાવમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે આપણા માન સન્માનમાં કમી આવી શકે છે. આજે તબિયત બગડી શકે છે. આજે ઝેરી પદાર્થોની અસર થઈ શકે છે, અથવા ખાવાનામાં કંઈક બગાડ આવી જાય તો ફૂડ પોઈઝન પણ આજે થઈ શકે. તો આજે આ બધી બાબતોમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી. આજે સરકારી એજન્સીઓ તરફથી પણ આપણને કોઈ મુશ્કેલી આવી શકે છે. ચંદ્રમાં આજે 4થા સ્થાનમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે માતા તરફથી લાભ મળે. માતાની તબિયતમાં ખરાબી હોય તો માતાની તબિયતમાં સુધારો આવે. આજે શિક્ષાને લગતા કામોમાં ફાયદો થાય અને આજે ધનની બરકત સારામાં સારી રહેવાની શક્યતાઓ છે. મંગળ આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે હિંમત કરીએ પણ એન્ડ પર આવીને નાસીપાસ થઈને એવું કામ આપણે પડતું પણ મૂકી શકીએ. તો આજે આ બાબતે સાવધાની રાખવી. આજે છે ને, મનમાં એવા વિચાર આવે કે મારે ઘણું બધું કરવું છે પણ કરી નથી શકતો. ચોક્કસ આ મંગળની જ અસર હોઈ શકે. આજે ખોટી કામ વગરની ઉમ્મીદો આશાઓ રાખવી નહીં. બુધ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે આપણે જાદુ ટોનો, મેલી વિદ્યા, કાલા જાદુ આ બધામાં રસ પડી શકે છે. પણ મિત્રો, આ બધી બાબતો આપણા કામની નથી. તો બને ત્યાં સુધી આ બાબતોથી આજે દૂર રહેશો એટલો ફાયદો મોટો થાય. આજે બને ત્યાં સુધી કેરેક્ટર ખરાબ કરવું નહીં તો આપણે બરબાદ થઈ શકીએ જ. ગુરુ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે માતા પિતા બંનેની તબિયત સાચવવી જોઈએ. બંનેને પૂછીને એમની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. આજે થોડુંક ધન આપણું વગર કામના ફાલતુ કામમાં પણ ખર્ચ થઈ શકે છે. મતલબ આજે વ્યય થઈ શકે છે. શુક્ર આજે 11મા સ્થાનમાં છે. તો આજે છે ને, આપણું મન કોઈ પણ કામ છુપાવીને કરવાનું થાય, કોઈને ખબર ન પડે એ રીતે કામ કરવાની કોશિશ કરીએ. ચોક્કસ આવી કોશિશો કરવી જોઈએ, પણ દરેક કામમાં નહીં. આજે આપણું જીવનસાથી આપણા દરેક કામમાં સાથ આપે. શનિ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે બ્લડ પ્રેશરને લગતા રોગીઓએ ખૂબ સાચવવાનું. આજે પ્રેશર અપડાઉન થઈ શકે છે. એનાથી આપણો દિવસ બગડી પણ શકે છે. ફરજિયાત આરામ કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આજે ખાસ કરીને પેટ અને કિડનીના રોગીઓએ સંભાળીને રહેવું. રાહુ આજે 10મા સ્થાનમાં કર્મસ્થાનમાં ગોચર કરે. તો મિત્રો, આજે તમારે તમારા કામ ધંધા અંગે સાવધ રહેવાનું છે. આપણા રોજગાર પ્રત્યે આપણે સાવધાની રાખવાની છે. જો આજે આપણે આની પર ધ્યાન નથી આપતા તો આપણી આવક ઘટી શકે છે. આજે અંધ વ્યક્તિને જમાડવાનો મોકો મળે તો ચૂકતા નહીં. કેતુ આજે 7મા ભાવમાં ગોચર કરે છે. તો શક્ય છે કે આપણે આજે આવક માટે કંઈક નવી રીત અજમાવીએ, નવું સાધન શોધીએ, નવો ધંધો કરીએ. તો કંઈક ને કંઈક બદલાવ પછી આપણે આપણી આવક વધારી શકીશું.
તો મિત્રો આ હતું તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.